છે અને સમાચારો પર નજર કરીએ તો વડોદરામાં નબીરાઓને પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। અકોટા પોલીસ મથકની હદમાં 3 નબીરા જાહેરમાં દારૂ પાર્ટી માણી રહ્યા હતા। 3 ઈસમો બેખૌફ થઈ જાહેરમાં કારમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા। કારમાં ચાલી રહેલ દારૂ પાર્ટીમાં પોલીસે રંગમાં ભંગ પાડ્યો। પોલીસે આણંદ પાર્સિંગની કાર સહિત બિયર અને દારૂની બોટલ જપ્ત કરી। પોલીસે કારમાં મહેફિલ માણી રહેલા 3 ઈસમોની ધરપકડ કરી તો પ્રોહિબિશન અને ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, હવે નબીરાઓને કોઈપણ પ્રકારનો ડર ન હોય તે પ્રકારની પરિસ્થિતિ સરેઆમ પાર્ટી કરવામાં આવી રહી છે, શું અપડેટ? બિલકુલ થી આ ચોક્કસથી ચિંતાજનક સમાચાર કહી શકાય, કારણ કે વડોદરા શહેરમાં રક્ષિત કાંડ થયો। પોલીસે કાર્યવાહી કરી, લોકોમાં રોષ ભોગવી ગયો, છતાં પણ જે નબીરાઓ છે તેઓ સુધારવાનું નામ નથી લઈ રહ્યા। અકોટા પોલીસ સ્ટેશનની હદમાં જે આણંદ પાસિંગની કારમાં 3 નબીરા આવ્યા હતા અને તેમના દ્વારા જે કારમાં જે દારૂની મહેફિલ જે છે તે માણવામાં આવી રહી હતી, ત્યાંથી પસાર થતા લોકોએ આખો જે સિનારીઓ છે તે જોયો હતો ને ત્યારબાદ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી। પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અને જ્યારે નબીરાઓની અંગ ઝડતી કરી ત્યારે દારૂની બોટલો મળી આવી હતી અને પોલીસને જોતાની સાથે આ તમામ જે નબીરાઓ છે 3 તેમનો દારૂનો નશો જે છે તે ઉતરી ગયો હતો। પોલીસે દારૂ બિયરની બોટલ જપ્ત કરી છે, તેમજ જે કાર છે તે પણ જપ્ત કરી છે અને 3 વિરુદ્ધ જે છે પ્રોહિબિશન અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। વેડ રોડના ઓર્ચિડ ટાવરમાં તોડફોડ કરવામાં આવી। અજાણ્યા શખ્સોએ આતંક મચાવ્યો અને 2 વ્હીલર લે વેચની દુકાન પાસે તોડફોડ કરવામાં આવી। ટેમ્પો કારના કાચ પણ ફોડવામાં આવ્યા। તોડફોડ સહિતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો તોડફોડ કરવામાં આવી છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સુરતનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં સામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। તો સુરતની આ ઘટના કે જ્યાં સામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે અને તેમના દ્વારા તોડફોડ કરવામાં આવી છે, તો તોડફોડની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો ગાડીને પણ નુકસાન પહોંચાડ્યું છે, ગાડીના કાચ પણ તોડવામાં આવ્યા છે અને આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। અમદાવાદમાં એક પરિણીત મહિલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પરિણીતાએ રિવરફ્રન્ટ પર બાળક સાથે વિડીયો બનાવ્યો। વિડીયોમાં પતિ અને સાસરિયાવાળા માનસિક ત્રાસ આપતા હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે। સાથે જ પોલીસને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરી હોવાનો આરોપ કર્યો છે। પરિણીત યુવતીએ ન્યાયની માંગ કરી છે। વાયરલ વિડીયોને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે। इन लोगों सब मुझे मानसिक टॉर्चर देते हैं, जेज के लिए बोलते हैं और मैंने सद्भावना पुलिस स्टेशन में फरियाद भी की, उसके अगर कुछ भी निकाल नहीं आया है। मैं मेरे छोकरे को लेके रिवर फ्रंट आई हूँ और मुझे या मेरे बच्चे को कुछ भी होता है उसकी मेरी जान का जिम्मेदार मेरी सास, मेरा आदमी, मेरी 2 नड़दा है। मेरे को प्लीज इंसाफ दिलाओ। તો અમદાવાદમાં પરિણીત મહિલાનો વિડીયો વાયરલ થયો છે અને પરિવારજનો પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। બનાસકાંઠામાં ડીસા બ્લાસ્ટનો મામલો અને આરોપી પિતા પુત્રના 8 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। ડીસા કોર્ટે આરોપીઓને 8 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે। 11 એપ્રિલ સુધી આરોપીઓ રિમાન્ડ પર છે। પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। આરોપીઓને વધુ તપાસ માટે પોલીસ ઇન્દોર લઈ જશે। એ તપાસ માટે એમને લઈ જવાના છે ઇન્દોર અને શિવકાશી બંને, કારણ કે એમનું એવું કહેવું હતું કે જે માલ સામગ્રી છે એ ત્યાંથી લાવેલા હતા, એટલે ત્યાં તપાસ કરવા જવું જરૂર છે। એ મુદ્દો કોર્ટે ધ્યાનમાં લઈને એમને રિમાન્ડ આપ્યા। વાપીમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં કોર્ટનું કડક વલણ જોવા મળ્યું છે। વિધર્મી આરોપી અસ્કર અલીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। કોર્ટે આરોપીને 50,000નો દંડ પણ ફટકાર્યો છે। પીડિતાને દંડની રકમ ઉપરાંત 6 લાખ ચૂકવવા કોર્ટનો હુકમ છે। ડુંગરા વિસ્તારમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ પર 70 વર્ષીય નરાધમે આચર્યું હતું દુષ્કર્મ। વિધર્મી આરોપીએ પૌત્રીની ઉંમરની બાળકીને બનાવી હતી હવસનો શિકાર। પોતાની દુકાનમાં ચીજવસ્તુ ખરીદવા આવતી બાળકીને ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું।
સાબરકાંઠા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વોનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસ દ્વારા પંચાયત સાથે સંકલનમાં રહી કાર્યવાહી કરવામાં આવી છે. ઇરફાન ઉર્ફે કુંદન ફકીર મોહમ્મદ શેખ નામના અસામાજિક તત્વોના ઘરે બુલડોઝર ફર્યું છે. હિંમતનગરના પરબડા જહીરાબાદ વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ દબાણ દૂર કરવામાં આવ્યું છે. પંચાયતના સંકલનમાં રહી પોલીસ બંદોબસ્ત સાથે રાખી જિલ્લામાં પ્રથમ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા 150 જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. તો પોલીસ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ અસામાજિક તત્વોની યાદી બાદ પોલીસની પ્રથમ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ દબાણો પર બુલડોઝરની કાર્યવાહીથી ફફડાટ ફેલાયો છે. અરવલ્લીના મોડાસા શહેરમાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. રખડતા શ્વાને 15 લોકોને બચકા ભરતા હાહાકાર મચ્યો છે. રામપાર કમરદીપ સોસાયટી વિસ્તારમાં 15 જેટલા લોકોને શ્વાને બચકા ભરતા ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર કરાવી છે. તો મોડાસા નગરપાલિકાની ટીમ દ્વારા હડકાયા શ્વાનને પકડી લેવા કવાયત હાથ ધરવામાં આવી છે. 8 અને 9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે, જે માટે દેશભરના કોંગ્રેસના નેતાઓની અવરજવર શરૂ થઈ ગઈ છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી અશોક ગેહલોત તેમજ રાજસ્થાન વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ સીપી જોશી સહિત અન્ય કોંગ્રેસી આગેવાનો મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, જ્યાં સીપી જોશીએ ભીલવાડાના જાટ યુવાનના શંકાસ્પદ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. वहाँ लोगों में आक्रोश है और लोगों की ये मांगे कि वहाँ सीबीआई से जांच की जाए, जिससे सही स्थिति जनता के बीच में आ सके. છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાની સંસદમાં રજૂઆત કરવામાં આવી છે. છોટાઉદેપુરના લોકોને પીવા અને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળે તે માટે લોકસભામાં રજૂઆત કરી છે. સાંસદ જશુભાઈ રાઠવાએ સંસદમાં કહ્યું કે માં નર્મદાનું પાણી કચ્છ અને ઉત્તર ગુજરાત સુધી જતું હોય તો છોટાઉદેપુર વિસ્તારમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવે. તો સાંસદ જશુભાઈ રાઠવા દ્વારા સંસદમાં અંગે રજૂઆત કરવામાં આવી છે. નર્મદાનું પાણી ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરાઈ. गुजरात सरकार और भारत सरकार पीने और कृषि के लिए पानी की व्यवस्था करने की दिशा में कुछ महत्वपूर्ण कदम उठाए हैं, लेकिन मैं आपके माध्यम से यह निवेदन करना चाहता हूं कि शेष क्षेत्रों में भी पानी की व्यवस्था और सुनिश्चित करने के लिए केंद्र सरकार की मदद उपलब्ध कराई जाए. રાજકોટ સહિત સોરઠમાં પાઘડીનું ખાસ મહત્વ છે, ત્યારે રાજકોટના એક કારીગરે એક અનોખી પાઘડી બનાવી છે. પીએમ મોદીના પ્રશંસકે તેમના પ્રત્યેનો પ્રેમ અનોખી રીતે વ્યક્ત કર્યો છે. આ છે સંજયભાઈ જેઠવા, જેમણે પ્રધાનમંત્રી મોદી માટે ખાસ પાઘડી બનાવી છે. તમને જોતા જ ખ્યાલ આવી જશે કે આ કોઈ સામાન્ય પાઘડી નથી, પરંતુ તે કદ અને વિશેષતામાં અનોખી છે. સંજયભાઈએ વડાપ્રધાનની ઉંમર શાસન કાર્ડને ધ્યાનમાં રાખીને ખાસ આંટીવાળી પાઘડી બનાવી છે. તમે કહેશો એ કેવી રીતે? તો તમને જણાવી દઈએ કે પીએમ મોદીની ઉંમર 75 વર્ષ હોવાથી આ પાઘડીમાં 75 મીટર કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પાઘડી 75 મીટરની છે. તેમજ મારે મોદી સાહેબની યાદી માટે મેં આ પાઘડી બનાવેલી છે. મોદી સાહેબના 75 વર્ષ પૂરા થયા છે, તેમજ 75 મીટર કાપડ વાપરેલ છે. મોદી સાહેબ 10 વર્ષ એટલે 2 ટર્મ પૂરી કરી છે. 10 ફૂટ 120 ઇંચની રીંગ છે. તેમજ આ પાઘડીની ઊંચાઈ 16 ઇંચ છે. મોદી સાહેબ આપણા 16મા વડાપ્રધાન છે, એટલે મોદી સાહેબને લગતી જ અમે 16 ઇંચ ઊંચાઈ આપણે પાઘડીની રાખી છે. પાઘડી હું ત્યાં મોદી સાહેબને અર્પણ કરવાની ગણતરી છે જ, છતાંય ત્યાં સુધી હું મારા શોપ ઉપર ડિસ્પ્લેમાં મોદી સાહેબની યાદી માટે રાખીશ.